નમસ્કાર દર્શક મિત્રો. ભુજના સેન્ટ મેરીઝ ચર્ચમાં નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ફાધરો, સિસ્ટરો અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મજનોએ ભાગ લીધો હતો. ચર્ચના મુખ્ય ફાધર જોશીએ નાતાલ એટલે પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો તહેવાર એવો સંદેશ સૌને આપ્યો હતો. નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વભરમાં 25 ડિસેમ્બરના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી ધર્મજનો ચર્ચમાં જાય છે અને સમગ્ર માનવજાત માટે પ્રાર્થના કરે છે. નાતાલ એ પ્રેમ, શાંતિ, આનંદ અને ભાઈચારાનો તહેવાર છે. સાન્તા ક્લોઝ દ્વારા આ દિવસે દરેકને ભેટ આપવામાં આવે છે. સાન્તા ક્લોઝ એ દરેક બાળકોનું મનપસંદ પાત્ર છે. આ દિવસે નાતાલ ગીતો દરેકના ઘરે ઘરે જઈને ગાવામાં આવે છે. દરેક ખ્રિસ્તી પરિવારમાં ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે. ઘરોને રોશનીથી ડેકોરેટ કરવામાં આવે છે. આ દિવસે કેક કાપીને સૌને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે. બધાને ક્રિસમસની શુભકામનાઓ આપું છું. ખાસ કરીને આજે 25મી ડિસેમ્બર છે. પૂરી દુનિયા પ્રભુ ઈસુના મહાન જન્મદિવસની ઉજવણી કરે છે અને અમે ભુજમાં સેન્ટ મેરીઝ ચર્ચમાં હું ફાધર જોશી બધાને ક્રિસમસની શુભકામનાએ પાડું છું. સાથોસાથ આ દિવસે અમે ચર્ચમાં 24ની રાત્રે 9 વાગ્યેથી પ્રાર્થના શરૂ થઈ ગયા હતા અને ક્રિસમસની ઉજવણી 12 વાગ્યા સુધીમાં પૂરા થયા. કેક કટિંગ કરી સભી કો કેક બાટીને ક્રિસમસની ઉજવણી પૂરી કરી અને આજનો દિવસ બધા અહીંયા આવીને ભેગા થઈ એકબીજાને ક્રિસમસની શુભકામનાઓ પાડે છે અને ફરીથી બધાને ક્રિસમસની શુભકામનાएं પાડું છું. બાઇબલ में हम विश्वास કરીએ છીએ કે પરમેશ્વર પોતાના પુત્રને પૂરી દુનિયાની મુક્તિ માટે આ દુનિયા પર મોકલ્યા અને એ માનવ રૂપ ધારણ કરીને આપણી વચ્ચે વાસ કર્યા. એની ઉજવણી અમે 25મી ડિસેમ્બર ક્રિસમસ તરીકે મનાવે છે અને આજે આ દિવસની મહત્ત્વ એ છે કે પરમેશ્વર પોતે પ્રેમ સ્વરૂપ છે, દયારૂપ છે અને શાંતિદાયક છે. એ પોતે આ દુનિયામાં એક ગમાણમાં જન્મ લઈને પોતે આપણી વચ્ચે વાસ કરે છે અને આ ક્રિસમસ અમને એવો સંદેશ આપે છે પ્રભુ અમારા માટે પ્રેમાળુ છે, દયાળુ છે અને ખાસ કરીને અમારી સાથે રહેવા માંગે છે. અમારે હરેક જરૂરિયાતમાં, હરેક અવસ્થામાં પ્રભુ અમારી સાથે હોય છે. એ બાઇબલના પ્રભુના વિશે સંદેશ છે અને ક્રિસમસ એમ અમે ઉજવીએ છીએ કે પ્રભુ અમારે સાથે છે.